અમે દર્શન કરીને આવી ગયા છે. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. શું નામ था उसका लेकिन बदबू फैला के चली गई. ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકવાર મેં મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ને આજે છે આપણો 33મો દિવસ ને આપણે છે હમણાં દ્વારકામાં ને આમાં રૂમ હતો જોઈ શકો છો અસ્ત વ્યસ્ત. ઓકે ને ગાઈસ આપણે જવાના આજે કા દ્વારકા નગરી ફરવા માટે. ઓકે ને આપણે ગયા છે હમણાં નીચે. ઓકે શું કાર્યક્રમ છે ચાલો જવાના. આ જોઈ લો આજના કપડા એટલે આઉટફિટ સોરી આ મેં વેર કરેલું છે. ઓકે ને ચાલો વસ્તુ બનાવજો હવે છે ને આ જી દેવાયો હવે કાને બોલશે. પરંતુ હા ગાઈસ અમે ઓટો કૃષ્ણ પેલેસમાં રોકાયેલા હતા જોઈ લો ખોલ ગયા. હા યે બોલો દ્વારકાધીશ કી જય. તો ગાઈસ આજે ગયેલા સવારનો બ્રેકફાસ્ટ કરવા આ ગાંઠિયા અને કોફી પી લેજો. કોણ કોણ બનાવી દો આઈએ ચાલો પી લઈએ આપણે નાસ્તો કરી લે સોરી અને કોફી પી લઈએ. એ ગાંઠિયા એ ગરમ ગરમ ગાંઠિયા એવા જ ઢીલા ઢીલા આપેલું એ લાગે. ફાઇનલી ગાઈસ દ્વારકા પહોંચી ગયા છે જોઈ શકો છો મંદિર તમે અહીંયાથી વોકિંગ કઈ જરા છે આ ધ્રુવભાઈ આપણો ને દેવભાઈ આવ્યું ને સારા ચાલતા જઈએ છે ક્યાં જઈએ દ્વારકા દર્શન કરવા માટે. ઓકે ને અહીંયા એટલું મસ્ત માહોલ છે ઠંડો ઠંડો પવન આવે છે તાપ બી નહીં લાગતો જો સૂરજ અહીંયા ઉપર છે ને ચાલ આપણે ગયા. चल गया कौन काट रहा बेटा चप्पल पहन के निकला था. पापा बोले कहाँ तक जाएगा और बेटा द्वारका पहुंच गया. तो गाइस ये द्वारका मंदिर आ बाजू वाला दिखाड़ नहीं आइए दिखाइए बोलो द्वारकाधीश गाइस अब मंदिर दर्शन કરવા જવાના અંદર અંદર ફોન અલાઉડ નહીં એટલે લાકડા મૂકી દે છે. ઓકે ગાઈસ સીધું ભાવ ચાલો ગાઈસ ફાઇનલી જય દ્વારકાધીશ મંદિર અમે દર્શન કરીને આવી ગયા છે કે ને મજા આવી ગઈ. જો આ લોકોનો બધો સ્નેપનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને વ્યૂ પણ સારો છે અને ગાઈસ તમારે પણ એકવાર આવવું જોઈએ દ્વારકા દર્શન કરવા માટે. ઓકે નીલભાઈ તમને કેવું લાગ્યું દર્શન કરીને કે બોલો તો ખરી ને આ બધા છે ભાઈઓ તમને કેવું લાગ્યું દર્શન કરીને? દ્વારકા બહુ વાર આવ્યા છે આ તો અમારે ખસ્યો આવવા જવાનું થયા કરે તમે જોયું છે બ્લોગ ને આ લોકો જો સ્નેપ પાડે છે. ઓકે ને ગાઈસ ચાલો આપણે ફોટો પાડી લઈએ. ગાઈસ આ મંદિર જોઈને અમને એવું લાગે છે કે અહીંયા જવું નહીં જોઈએ મસ્ત અહીંયા ફોટા મસ્ત આવે છે પાર સારા આવે છે. ગાઈસ જો બધા ફોટો સેશન આ ચિરાગભાઈ દર્શન કરીને આવી ગયેલા હતા ને મંદિર 1 વાગે બંધ થઈ ગયેલું 1 વાગે. ઓકે ને ચાલો ભાઈઓ સાથે આપણે બોલવાના સાંભળો. ઓકે બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. આપણો નીલભાઈ જો પટ્ટો લઈ રહ્યો છે અહીંયા આ પટ્ટો લઈ છે નીલભાઈ જો બ્રેન્ડ ગુચ્ચી ભાઈ ગુચ્ચી. ચાલ નીલભાઈ પટ્ટા લઈ લે છાના માનો. ઓકે ઓહો બતાવો કાકા બતાવો 1200 રૂપિયા મોલમાં 25 નંગ લઈને આયા તો મળવા ભગવાન. તમે લસ્સી પીવા આલા છે જોઈ લો અંકલ બના અંકલ શેકલો નહીં કોણ હલાવો ને એમ કે જો આઈ યાર બહુ મસ્ત વચ્ચે લાગે અહીંયા. હા યાર હા યાર લસ્સી પટી ગઈ ગાઈસ આપણા માટે રાખી લીધી આ ભાઈ. હા કીધું ભાઈ એ ખબર છે ભાઈ. હા યાર એક નંબર લસ્સી ભાઈ એક નંબર લસ્સી કોન્ટેક્ટ. ઓકે આ જો ચાલ આપણે બી ગાઈસ પીએ બનાવ્યો.
હોટલમાં લંચ કરવા આવેલા છે જો આપણું શાક એક પનીર બટર મસાલા એક પનીર ટુફાની અને રોટી સાથે ખાઈ લઈએ ઓકે જઈ લો આઈએ કેવું છે શાક એક નંબર ઉડીરભાઈ કેવું છે આ ઉડીરભાઈ બહુ સરસ ભાઈ હા આજે પણ લેવું બોલો ભાઈ અમને જયારે તીખું લાગ્યું તો પાણીમાં પીવાનું ચાલુ કરી દીધું એક સ્ટાઈલ કરી પીધી ગોલી જોતો નથી ગોલી જોતો નથી હા યે અને 24 કલાક ઠંડી જ લાગ્યા આગળ એટલે સાલા જ ઉઠ્યા આગળ અમે આ હોટલમાં જમ્યું હમણાં ને જવાના ક્યાં જવાના નાગેશ્વર ગાઈસ અમે હમણાં જઈ રહ્યા છે નાગેશ્વર ઓકે ને ચાલો ગાડી ચલો સેલ મારીએ ગણપતિ બાપ્પા મોરિયા ચાલો આપણે જઈએ છે ગાઈસ નાગેશ્વર કે નાગેશ્વર છે જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ એ નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વર એમ બોલ ગાઈસ હમણાં નાગેશ્વર જતા હતા એ પેલા રસ્તામાં રૂકમણી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા આવેલા છે અલગ જ છે અહીંયા બધું પાણી ભરાય છે પણ અહીંયા ઉપર પાણી નહીં આવે એવું કઈ છે ને ચાલો આપણે દર્શન કરીને કરી આવ્યા પબ્લિક બી ખાસો દેખાય છે જેવું અહીંયા રૂકમણી માતાનું મંદિર હતું આ સૌથી જૂનામાં જૂના પુરાણનું કે મંદિર તે છે અને દર્શન કરી રહ્યા અને હવે અમે ગઈએ છે નાગેશ્વર મહાદેવને મળવા એટલે જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ તેમાં એક નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જઈએ છે ઓકે ફાઇનલી ગાઈસ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છે જોઈ લો ચાલો આપણે ગાડી પાર્ક કરીએ અને હવે દર્શન કરવા જવાના છે ગાઈસ ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છે મહાદેવને દર્શન કરવા માટે ગાઈસ આ પહેલી વાર આવે છે દ્વારકા એટલે આજે અમે ફરાવા આવેલા છે ઘુમા નીકળીએ ગાઈસ ચાલો દર્શન કરીને આવી ગયેલા છે હમણાં જઈએ છે બેટ દ્વારકા ઓકે ચાલો ચાલ્યા ગાઈસ ફાઇનલી આવી ગયા છો બેટ દ્વારકા ને જો બેટ દ્વારકા ને જોડતો એવો એક પુલ એવો એનું નામ નહીં ખબર નામ તમને કેવું ગાઈસ અમે આવેલા હતા બેટ દ્વારકા આવ્યું બેટ દ્વારકા આવ્યું આ જજા પર કે તે મેન બેટ દ્વારકા હા ને આનું ગાઈસ ઓરિજિનલ નામ મને ખબર પડી ગઈ છે શું છે ખબર છે શું છે ખબર સુદર્શન સેતુ સુદર્શન સેતુ ગાઈસ આનું આ પુલનું નામ સુદર્શન સેતુ છે આ ભાઈને કોઈ દિવસ ખબર નહીં એને કહી દઉં સુદર્શન સેતુ આનું નામ ગાઈસ ને બહુ પબ્લિક છે ને અનેક બસ હતી એટલે અમે ગયા નહીં એટલે બહુ ભીડ થાય એટલે બીજું અમે કીધું ચાલો ગઈએ કારણ કે અમે તો ગઈને જ છે ને જો સનસેટ થવાની તૈયારી છે એ ચાલો સનસેટ થવાની તૈયારી જ છે જો ગાઈસ આખો દરિયા કિનારો છે ને દરિયા કિનારો આખો પુલ બનાવેલો છે આ લોકો ગાઈસ જો આ લોકોનો પહેરવેશ કેટલો મસ્ત સુંદર લાગી રહ્યો છે ને શું અક્કા આપડા જો ફોટો પાડે છે ને જો ખાલી ફોટા જો આ લોકો એ સોરી कपड़ा जो आउटफिट जो चेक दिस आउटफिट इन लोगों का आउटफिट आप देख सकते हो मेरे ब्लॉग में नहीं जो तो मस्त धोती ने शर्ट ने पागड़े ने आ लोगों नो પહેરવેશ गाइस આ ફોટા પાડ્યા છે અહીંયા હા સ્કૂલ પર ઓકે ને જો કેવો આવ્યો ભાઈ ફોટો એક નંબર આવે છે એક નંબર આવે ફોટા પાડે છે મીત પટેલ ઓકે કોન્ટેક્ટ બાય મીત પટેલ અને સનસેટ થવાની તૈયારી જ છે ચાલો નીકળવાના ચાલો ગાઈસ અમે ફરી એકવાર પાછા આવી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે કારણ કે અમારે અધૂરું બાકી હતું ને એટલે અમે કરવા આવ્યા પાછા ભગવાનને બોલાયા તમે આવો જ જલ્દી અહીંયા આવો જ ને અમારે દર્શન કરીને જાવ જ હા આ શિવલિંગ છે ને લાઈટમાં લાગેલા છે ચમત્કાર ચલો ગાઈસ જોઈ લો હર મહાદેવ
ગાઈસ મજા આવી ગઈ દર્શન કરીને ને ભોળેનાથને મળી લીધું આપણે બીજી વાર આવ્યા પાછા આવ્યા બોલાવ્યો કે અમે તમે અંદર કેમ નહીં આવ્યા અંદર પાછા આવો એટલે અંદર પાછા મળવા ગયા અમને ઓકે ને જો મૂર્તિ આઈએ બોલો હર હર મહાદેવ ગાઈસ ગૌ માતા ચાલો પ્રણામ કરીએ આઈએ જો ને ગાઈસ જો સનસેટ થઈ ગયો ફાઇનલી નીલભાઈ સનસેટ જોઈને તમને કેવું લાગે છે કેટલું મસ્ત સનસેટ લાગે આનંદ લાગ્યો સનરાઈઝ કે સનસેટ કા સનસેટ થઈ ગયો એવું છે સારું ચાલો ને ગાઈસ ફાઇનલી દર્શન કરીને હવે નીકળીએ છે ક્યાં જવાના સૂર્યાસ્ત ની ગયેલા છે ગૌ માતા આઈએ પગે લાગી લીધો ચાલો આપણે ગઈએ જ હવે તમને આગળ ગાઈસ જો તમને ટાળે ખાઈ યાર ને ગાઈસ હમણાં અમે જઈ રહ્યા છે કા સોમનાથ માટે નીકળી ગયા છે અને હમણાં વાગેલા છે 7:30 ને અમે એપ્રોક્સ કેટલા 10:30 જેવું પહોંચી જશું ઓકે ને ચાલો અમે ડ્રાઈવર હતા મિતભાઈ ચલાવવા બેસી ગયા છે હમણાં લગીને હમણાં જ ચલાવી હતી કે ગાઈસ આ સોમનાથ જતી ફેરી રસ્તામાં ઉભા રહેલા ખુશ્બુ ચાય ખુશ્બુ ચાય ટી અને ચા પીવા બોલાય પણ આપણે કોફી પીએ કોફી લેવા આપણે તો ચા પી લીધી ભાઈ ચા પી લીધી પટી ગઈ મહારાજ ની એક જ વખત ચા ચકલા કોઈ ડી બાત ન બને નહીં ગાઈસ આપણી કોફી રેડી થઈ ગઈ થેન્ક યુ રાજભાઈ હા ભાઈ માને ગયા તમે આ લોકો બહુ રાહ જોઈને કોફી પીવા છે ઉંમર તો ગાઈસ આપણે અહીંયા ઉભેલા હતા આ ચોકીનું નામ શું છે ખબર મેં પાડેલું છે નામ નથી કેમ ખબર જો સામે બી ખુશ્બુ અહીંયા બી ખુશ્બુ ખુશ્બુ બદબુ ક્યાં છે आई रहा गाइस आ कहीं नहो गई जे अनु बदबू के बदबू खुशबू नाम था उसका लेकिन बदबू में लाके चली गई ओ ये आयुष આપડા માં કેટલા ચા પીધી અલા ઉભો આ સોમનાથ જવા પહેલા જ આ લોકો ચાંદલો કરી નાખ્યો આપડો છે ભાઈ અલા જા રે જા ફાઇનલી ગાઈસ આપણે સોમનાથ આવી ગયા છે ને હમણાં આ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા આવેલા છે ને જો રોનાલ્ડો ને આપણે આવી ગયા છે સોમનાથ હમણાં જમવાના ડિનર કરવા આવેલા છે રાતના કેટલા વાગ્યા રાતના 12 વાગ્યા ગાઈસ અમે પેલા હોટલ શોધી કાઢી ઓકે ને હવે અમે ડિનર કરવા આવ્યા છે લખાઈ મૂકી મસ્ત સોફા વાળા સેટિંગ છે અહીંયા ને પેલા મુખવાસ લઈ લઈએ છે ગુલીભાઈ સારે આઈએ ચાલો ખાઈ લઈએ ઓકે ગાઈસ જોઈ શકો છો રાતના 12 વાગ્યાનું ડિનર સોરી 12:30 ઓકે ને ગાઈસ લાઈટી ગાડી પછી આ શું છે સેવડાનું શાક ને પનીર બટર મસાલા ના લોકો જો પ્લીઝ આટલા ગ્રેવી જો ગેમ અમે કરે છે આ કઈ ગેમ છે બાપુ મોબાઈલ લેજન્ડ બેંગ બેંગ આવી જાઓ મોડે ને ચાલો ખાઈ લઈએ આપણે ગાઈસીસ ગુલીભાઈ ચાલો કરી દીધું છે આ બાજુ બેસેલા પેલા લોકો ગાઈસ અમે આ રેસ્ટોરન્ટમાં ડિનર કરી નાખ્યું રાતના 12:30 વાગે ઓકે ને ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઓકે બાય